કાલે મેં જાહેરાત કરી હતી કે 3 વાગે અમને મુખ્યમંત્રી સાહેબ મળવાના છે ખેડૂત આગેવાનો, પરંતુ આજે સાહેબને કંઈક અગત્યનું કામ હોવાથી અને સત્રમાં એના લગત પ્રશ્નો હોવાથી એ ત્યાં વિધાનસભાના સત્રમાં હતા, પરંતુ ઋષિકેશ સાહેબ અમને મળ્યા, અમને સાંભળ્યા અને એમણે એક ખાતરી આપી છે કે તમારી પોલિસી તૈયાર થઈ રહી છે, જે મુખ્યમંત્રી સાહેબના અંડરમાં છે, તેમના સચિવો તેમનો અભ્યાસ કરી રહ્યા છે, તેમજ આ ખાતાને લગતા અધિકારી પણ તેમણે આજે ઉપસ્થિત રાખ્યા હતા અને અમને ખાતરી આપી છે કે 27 તારીખ સુધીમાં અમે જાહેરાત કરી દેશું કે તમારી પોલિસી ક્યારથી લાગુ પડશે. તો અમને આ મંત્રી સાહેબના જવાબથી ખૂબ સંતોષ થયો છે અને મંત્રી સાહેબને પણ અમે જાણ કરીએ છીએ કે 27 તારીખ પછી જો તમે જાહેરાત નહીં કરો અને આ પોલિસીનો અમલવારી નહીં કરાવો તો આવનાર દિવસોની અંદરથી ગુજરાતના એક ગામડેથી હજારો ખેડૂતો અમે ગાંધીનગર ભેગા કરી અને અમે ઉગ્ર આંદોલન કરશું, કારણ કે આ અમારો હક છે અને જ્યારે ખેડૂતને પોતાનો હક હોય ત્યારે લેવા માટે એ અથાગ મહેનત કરી રહી. એટલે ગુજરાતના દરેક ખેડૂતોને પણ વિનંતી કરું છું કે રાજ્ય સરકારે 27 તારીખ સુધીની ખાતરી આપી છે, ત્યાં સુધી આપણે શાંતિ રાખીએ અને જો 27 તારીખ પછી અમલવારી નહીં કરે તો આપણો હક જરૂર ને જરૂર મેળવશું. જય જવાન, જય કિસાન.